આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા તેમની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે જણાવ્યું છે કે અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા 5 જગ્યાની ભરતી માટે લોર્ડ પ્લાઝા હોટલમાં ઇન્ટરવ્યૂ રાખ્યું હતું અને આ ઇન્ટરવ્યૂ વિશે જાણ થતાં જ આસપાસના વિસ્તારના હજારો યુવાઓ નોકરીની ઉમ્મીદે એ હોટલે પહોંચી જાય છે અને ત્યાં અચાનક જ અફરાતફરીનો માહોલ સર્જાય છે અને એક રેલિંગ પણ તૂટી જાય છે। ફક્ત 5 જગ્યાની ભરતી માટે હજારો યુવાઓ નોકરી માટે આવી પહોંચ્યા છે। તે દર્શાવે છે કે ગુજરાતમાં કેટલી ભયંકર બેરોજગારી છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે તો બીજી તરફ ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવાની પણ સામે પ્રતિક્રિયા આવી છે। ભરૂચ સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે કંપનીની ભૂલને કારણે આવી ઘટના બની છે, ત્યારે ભાજપ તો દેશ અને રાજ્યમાં બેરોજગારીની નોકરીઓ આપે છે। કંપનીમાં 5 લોકો જ લેવાના હતા કે જેની સામે 1500 આવ્યા હતા અને આ કંપની સામે તંત્ર સામે એક્શન લેવા માટે વિચારે છે કે જેની કંપનીની ભરતીની પદ્ધતિ ખોટી હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું। ઝઘડિયા જેઆઈડીસીમાં થર્મેક્સ કંપનીમાં નવો પ્લાન્ટ ઊભો થઈ રહ્યો છે। એમાં 5 થી 10 જેટલા ઇજનેરો ટેકનિકલ માણસોની ભરતી થવાની હતી અને હોટલ પ્લાઝા લોર્ડ પ્લાઝા અંકલેશ્વરમાં હોટલ છે તેમાં ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું। આમાં 5 થી 10 જેટલી જગ્યા માટે એમને ખરેખર જે સિલેક્ટેડ માણસો હતા આ માટેની લાયકાત ધરાવનારા જ યુવાનોને બોલાવવાના હતા અને કઈ રીતના અને એટલી મોટી જાહેરાત આપી દીધી તો ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। ભરૂચ જિલ્લા, નર્મદા જિલ્લા, સુરત જિલ્લા તો ખરા જ, પણ ગુજરાતના અલગ અલગ સ્થાનોમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં, કારણ કે પોસ્ટ એ પ્રકારની હતી તો લોકોને એવું કીધું કે બહુ આ સારી કંપની છે, કંપની સારી જ છે પણ એની જે પદ્ધતિ હતી ભરતી કરવાની એ ખોટી હતી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી ગયા। એના કારણે હોટલના ગેટમાં પ્રવેશતા જ ખૂબ અફરાતફરી મચી ગઈ અને જે રેલિંગ હતી એ પણ તૂટી ગઈ। કેટલાક લોકોને ક્યાંક નાની મોટી ઈજા પણ થઈ છે। આ એક કંપનીની એક મોટી ભૂલ હતી અને આવનારા દિવસોમાં આવી ભૂલ કોઈ પણ કંપની ના કરે। અમે ત્યાં સુધી સૂચનો કર્યા કે તમારા કંપનીમાં જે પ્રકારના લાયકાત ધરાવનારા યુવાનો હોય પહેલાં તમે જાહેરાત આપો, અરજી ને એ પ્રકારે અરજી મંગાવો અને મેરિટના આધારે અથવા તો તમને કંપની ચલાવવા માટે કેવા કારીગરોની જરૂર છે, કેવા ટેકનિકલ માણસોની જરૂર છે એને ધ્યાનમાં રાખીને તમે એવા લોકોને ઇન્ટરવ્યૂમાં બોલાવો, મર્યાદિત સંખ્યામાં બોલાવો। આમ બી 5-10 કર્મચારી તમે ભરતી કરવાના હતા, એના બદલે 400-500 યુવાનોને બોલાવી શકતા હતા સિલેક્ટ કરીને। તો એક આવનારા દિવસોમાં આવી સ્થિતિનું નિર્માણ ન થાય અને બીજો ખાસ આગ્રહ કે સ્થાનિક લોકોની રોજગારી મળે એ માટેના પણ ઉદ્યોગોએ પ્રયાસો કરવા જોઈએ। સ્થાનિક કક્ષાએ લાયકાત ધરાવનારા યુવાનો ન મળતા હોય તો એના માટે તાલીમ પણ ઉદ્યોગો થકી ચલાવવી જોઈએ। આઈટીઆઈમાં તો ચાલે છે સરકાર થકી, પણ ઉદ્યોગોએ પણ એના જે કેવા માણસોની જરૂર છે એના માટે પહેલે મોટા ઉદ્યોગોએ એક પ્રકારના સ્થાનિક લોકોને માર્ગદર્શન માટેની તાલીમ વર્ગો પણ ચલાવવા જોઈએ એવું હું માનું છું। અને ગઈકાલે કલેક્ટર સાથે પણ મારી મિટિંગ થઈ, સ્થાનિક લોકોને રોજગારી મળે અને આવી ઘટના ન ઘટે એના માટે અમે ખૂબ ચિંતા કરી છે। તદ્દન ખોટી વાત છે। આજે જે પ્રકારે વસ્તી વધતી જાય છે, બેફામ વસ્તી વધે છે ને એ પ્રમાણે શિક્ષણનો પણ આજે વ્યાપ છે। શિક્ષણ ઊંચું આવે, ગુણવત્તાવાળું શિક્ષણ લોકોને મળે, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન સાથે યુવાનો ભણે ને એના કારણે આજે આ ગુજરાતમાં શિક્ષણ ખૂબ ઊંચું આવ્યું છે અને આ જે ઉદ્યોગો જે છે ઉદ્યોગો પણ ભાજપ સરકારના જ કારણે છે। આ જે મોટો ઉદ્યોગ છે એમાં નવો પ્લાન્ટ રખાઈ રહ્યો છે। આવા અનેક પ્રકારના હજુ ઘણા ઉદ્યોગો જે છે કે નવા પ્લાન્ટ નાખી રહ્યા છે અથવા તો કેટલાક નવા બીજા ઉદ્યોગો આવવાના છે, એમાં સ્થાનિક લોકોને રોજગારી મળવાની જ છે। એના સરકારનો એક અભિગમ જ છે, સરકારની એક પોલિસીના કારણે ઉદ્યોગો આવે છે ને ઉદ્યોગો આવશે આપણા વિસ્તારમાં તો લોકોને સ્થાનિક લોકોને રોજગારી મળશે। સરકાર એક યુવાનને રોજગારી મળે એના માટે સતત પ્રયત્નશીલ છે। એક સરકારી નોકરી પૂરતું નહીં કે ઉદ્યોગ પૂરતું નહીં અને ઘણા બધા ક્ષેત્રોની અંદર લોકોને પશુપાલનના ક્ષેત્રે પણ રોજગારી મળે, કૃષિ ક્ષેત્રે પણ રોજગારી મળે, એવા ઘણા બધા અનેક રીતના સરકારની ઘણી પોલિસી છે, ઘણી યોજનાઓ છે। એની સાથે એવી બેંક, મુદ્રા બેંક જેવી યોજના પણ છે એ યુવાનોને ક્યાંથી રોજગાર ધંધો મળી શકે, કઈ રીતના આર્થિક રીતના એ પોતે પગભર બની શકે એ રીતના સરકારના અલગ અલગ પ્રકારના ઘણા પ્લાન છે અને ઘણી એવી યોજનાઓ છે। સરકાર
તો યુવાનોને શિક્ષિત બેરોજગારોને એની લાયકાત પ્રમાણે ક્ષમતા પ્રમાણે નોકરી મળે એના માટે સતત પ્રયત્નશીલ છે. આ ઉદ્યોગની જવાબદારી છે. નવો પ્લાન્ટ એનો નખાઈ રહ્યો છે અને 5 થી 10 જ એક નિષ્ણાંત લોકો લેવાના હતા, એન્જિનિયર કક્ષાના લોકો લેવાના હતા. તે પ્રકારના લોકો અને એને ઇન્ટરવ્યૂમાં બોલાવવાના હતા, અરજી મંગાવવાની હતી અથવા તો રોજગારમાંથી નામો મંગાવવાના હતા. આટલી મોટી સંખ્યાને બોલાવવાની જરૂર નથી. આ ઉદ્યોગની બેદરકારી છે, ઉદ્યોગની ભૂલ છે. આમાં સરકારના બધા પ્રયત્નો કરે છે કે લોકોને ભણેલા ગણેલા યુવાને એની લાયકાત પ્રમાણે કામ મળે. એના માટે તંત્ર વિચારે છે અને આવી ઘટના ભવિષ્યમાં ન બને એના માટે સરકાર બિલકુલ એલર્ટ છે. તંત્રને પણ સાવધાન કરી સૂચના આપી દીધી છે કે આવી ઘટના ન ઘટે. અંકલેશ્વરમાં થર્મેક્સ નામની એક ખાનગી કંપની દ્વારા 5 જગ્યાઓની ભરતી માટે અમુક વર્ષના અનુભવી અને અમુક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લોટ પ્લાઝા હોટલમાં વોકિંગ ઇન્ટરવ્યૂ રાખ્યું અને આ ઇન્ટરવ્યૂની જાણ થતાં જ આજુબાજુ વિસ્તારમાંથી હજારો યુવાનો પોતાને નોકરી મળવાની આશાએ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં અફરાતફરી સર્જાય છે, પડાપડી સર્જાય છે અને ત્યાં હોટલની રેલિંગ પણ તૂટીને કેટલાક યુવાનો નીચે પટકાઈ જાય છે. ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ 9 જુલાઈના રોજના છે અને આ 5 જગ્યાઓની ખાનગી નોકરી માટે હજારો યુવાનો અહીં આશા લઈને આવી જાય છે. એ જ બતાવે છે કે ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે. એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે. ત્યારે આજે ગુજરાત મોડલ એ બેરોજગારીનું મોડલ છે અને જે શિક્ષિત યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. જો આવી ખાનગી નોકરીઓ માટે આટલી પડાપડી થતી હોય તો મને ચોક્કસ એવું લાગી રહેલું છે, એવી ભીતિ સતાવી રહેલી છે કે આ શિક્ષિત બેરોજગાર યુવાનો આવનાર દિવસમાં ગુજરાતમાં કંઈક નવા જૂની કરશે એના એધાણ અત્યારથી જ વર્તા રહ્યા છે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.